તમે ત્રણે કેમ આ રીતે આંખો ફાડીને મને જોઈ રહ્યા છો? હજુ સુધી જમ્યા નથી કે પછી હું આ ઘરમાં આવીને વસી ગઈ એટલે તમે ખાવાનું છોડી દીધું? અમે તો સરસ રીતે પેટ ભરીને જમીને જ આવ્યા છીએ, પણ તું અનાજ કેવી રીતે ખાઈ રહી છે એનું અમને આશ્ચર્ય થઈ રહ્યું છે. એટલે જ તો અમે તને આ રીતે જોઈ રહ્યા છીએ. તમારી જેમ હું પણ જમી રહી છું, એમાં આશ્ચર્ય શું છે? ઓહો, જેના વિશે તારે વિચારવાનું હતું એના વિશે તું બિલકુલ વિચારી જ નથી રહી. મતલબ તારી અંદર રહેલું સ્વાભિમાન મરીને ક્યાંક દફન થઈ ગયું કે શું? સાસુમા, જે દિવસે મારું સ્વાભિમાન મરશે એ દિવસે હું પણ જીવતી નહીં રહું. મારા અસ્તિત્વનો પાયો છે. હા તો તારે ક્યારનું મરી જવું જોઈતું તું ને ગીતા? કેમ પતિદેવજી? બીજાના ઘરે મફતનું ખાવાનું ખાઈ રહી છે, તારા સ્વાભિમાને તને એ જ શીખવાડ્યું? તું આ ઘરમાં જે ખાઈ રહી છે એ અમારા જ પૈસાથી બનેલું છે. પાપડ, અથાણું, ચટણી, દહીં એટલું જ નહીં, તું જે પાણી પી રહી છે એ મિનરલ વોટર પણ આ જ ઘરના પૈસાથી આવ્યું છે. બીજાના પૈસાથી તું તારું પેટ ભરી રહી છે, શરમ નથી આવતી તને? સ્વાભિમાન, આત્મસન્માન, ન્યાય, નીતિ, ધર્મ વિશે તું બહુ જ ભાષણો કર્યા કરે છે ને, તો પછી કેમ તું મફતનું જમવાનું ઠૂસી રહી છે? ભૂખ લાગે ત્યારે ન્યાય, નીતિ આ બધું ગાયબ થઈ જાય છે. આ અમારું ઘર છે, હું આ ઘરની વહુ છું, વિજય મારો પતિ છે, એવી બધી વાતો તો બિલકુલ ના કરતી. કારણ કે તારા ગળામાં જે મંગળસૂત્ર છે ને એ મારા ભોણાએ તને નહીં પહેરાયું, એ તો તે તારી જાતે જ બાંધી લીધું છે, અમને બધી ખબર છે. એનો મતલબ તું વિજયની પત્ની નથી. એટલા માટે તું એક વહુની જેમ આ ઘરમાં બિલકુલ ના જમી શકે. તને તો અમે લોકોએ મહેમાન તરીકે પણ સ્વીકારી નથી, તો પછી બેશરમ થઈને તું કેવી રીતે ખાવા બેસી ગઈ? આ ડબલ સ્ટાન્ડર્ડ રાખીને જબરજસ્તી ખાવા કરતા આ ઘરમાંથી બહાર નીકળી જા. હે હેલો, એ છોડીએ. હા, જતી રહી, ભાગી જઈ. બેના સમજો, બધા જ કમાય છે પેટ માટે, અનાજ માટે, કપડા માટે, પણ તમે એ બધા માટે કંઈ કરતા નથી. ભગવાને તમને બધું જ આપ્યું છે, છતાં મોટા માણસ બનવા માટે તમે લાલચી બનો છો. એનું નુકસાન મારી દીકરી ઉઠાવે એ જ તમારી ઈચ્છા છે. સાચું કહું તો તારા મગજમાં કેવી બકવાસ વાતો ચાલતી હોય છે સુશીલા. દીકરી ઘરેથી ગઈ છે, એના વિશે જરાય વિચાર્યા વિના તમે આરામથી જમી રહ્યા છો, એ યોગ્ય છે? જો સુશીલા, જો કોઈ 2 રોટલી ચોરી કરશે ને તો લોકો એને ચોર કહેશે, પણ જ્યારે બધાને ખબર પડે કે માણસે પોતાના ઘરવાળાનું પેટ ભરવા માટે ચોરી કરી હતી તો લોકો એને વિચારો કે છે. તો આ રીતે જો સાચું ખોટું બદલાયા જ કરતું હોય તો આ બધામાં પડવું એ જ ખોટું છે. પોતાની વાત સાબિત કરવા તમારાથી ચડિયાતું કોઈ નહીં હોય. અરે પોતાના જ બોડે પોતાના શું વખાણ કરું? અને જમતી વખતે શાંતિથી જમીશ તો જ મારું સ્વાસ્થ્ય સારું રહેશે. એટલે જ ભૂખ લાગે ત્યારે શાંતિથી પેટ ભરીને જમવું જોઈએ, ઊંઘ આવે ત્યારે શાંતિથી સૂઈ જવું જોઈએ. પરિસ્થિતિ ગમે તેવી આવે, ગમે તેવા દિવસો આવે, આપણે શાંતિ રાખીશું તો જ સ્વાસ્થ્ય સારું રહેશે. તમને જરાય શરમ નથી આવતી કે શું? અરે સુશીલા, અરે ભૂખ અને ઊંઘમાં જે શરમ રાખે તો ગરીબ કહેવાય. આ જે શરમ વગેરે છે ને, જે માન મર્યાદા છોડી દે એ જ માણસ છે, એવું જ કહેવા માંગો છો? એ હું જ છું એવું ઇનડાયરેક્ટલી સંભળાવે છે ને તું મને. મારા કહેવાથી તમે માની જશો ખરા? મારા મમ્મીને સમ નહીં માનું. બહુ દિવસ પછી સારું જમવાનું બનાવ્યું છે પીરસ. ત્યાં આપણી ગીતા શું કરતી હશે? જો હજી પણ એને પોતાનું સ્વાભિમાન છોડ્યું નહીં હોય ને તો કોઈ ખૂણામાં ભૂખી બેઠી હશે હજી. હા, આ થોડી દાળ આપને મને, મારું મોઢું શું જુએ છે એમાં. અરે કઈ કામ કર. આટલા ટોન્ટ માર્યા છતાં તું સામે ઊભી રહી છે, શરમ નથી આવતી તને? બસ, મને પણ વાત કરવાની તક આપો. વાત કરવા માટે હવે તારી પાસે બાકી હું છે ગીતા બેટા? ઘણું બધું છે સિતારા અંકલ, ઘણું બધું છે. પહેલા તો બધાની સાથે એક વાત કરવા માંગુ છું. હું મફતમાં તો ક્યારેય ખાતી નથી. હું તો હંમેશા સામેવાળાને પૈસા આપીને જ ખાઉં છું. એ પૈસા ક્યાં છે એ જ પૂછી રહ્યો છું. તારા મમ્મીના બેંક એકાઉન્ટમાં. એટલે સાસુમા, તમે ધ્યાન નથી આપ્યું લાગતું. દર 10 દિવસે તમારા એકાઉન્ટમાં પૈસા નાખી રહી, 6 થી 7,000. નાની અમાઉન્ટ છે એટલે લાગે છે તમે જોયું નહીં હોય. ઓનલાઈન પેમેન્ટનો રેફરન્સ નંબર છે મારી પાસે.
જો ઈચ્છો તો મેસેજ કરી દઈશ, ટેલી કરી લેજો. આ પૈસા ઘરમાં આવ્યાના બીજા દિવસથી જ ટ્રાન્સફર કરું છું, એટલા માટે કેમ કે પહેલા દિવસે મેં ખાવાનું નહોતું ખાધું. ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન જરૂર ઉઠશે એનો અંદાજો મને હતો, એટલે જ હું જે રહું છું, જે નાસ્તો કરું છું, કોફી, ચા, અહીં રહેવા માટે પૈસા આપતી રહી છું અને આપતી રહી. સો એ પૈસા મેં કમાઈને તમને આપ્યા છે. એ પૈસા તમને આપ્યા પછી હું જે જમી રહી છું એ મફતનું છે એવું કેવી રીતે કહેવાય? મારા પપ્પાના ઘરે પણ હું મફતમાં ખાવાનું નહોતી ખાતી અને અહીંયા ખાઉં. પણ આ ઘરમાં કમાયા વિના જે ખાવાનું ખાય છે એ હું નહીં. તમે 3 છો. વિજય તો આ ઘરનો છોકરો છે, તમે તો આ ઘરના પત્ની છો. પણ સિતારા અંકલનું એક બેકાર માણસ કે પછી બેશરમ અને આળસુ? આળસુ એટલે? તારા જેવો. ચલ અહીંથી. સાસુમાં, આ આઈડિયા તમારા ભાઈનો છે હું સારી રીતે જાણું છું, કેમ કે મારા પતિનું દિમાગ આટલું ચાલતું. તમે પણ આ લેવલનું નથી વિચારતા. આ આઈડિયા છે ને મફતમાં ખાતા હોય એના દિમાગમાં આવે. આ ક્યારના તમે જે કંઈ બોલી રહ્યા હતા એ બધું બિલકુલ ફિટ બેસે છે તમારા ભાઈ પર, હેને પતિદેવજી? સાસુમાં, એક બીજી વાત, આવા લોકો પાસેથી આઈડિયા લઈને મારી પાસે ના આવતા. કારણ વગર ઇજ્જત જશે તમારી. બહેનની ઇજ્જતને ભાઈએ લીલામ કરી. ટાઇટલ બહુ ગજબ છે સાસુમાં. બેના, આઈ એમ સોરી બેના. હવે હું શું કરું? આઈડિયા મસ્ત હતો, મસ્ત વર્કઆઉટ પણ થઈ રહ્યો હતો, હે ને વિજય? પણ હું શું કરું બેના, મારો ટાઈમ જ ખરાબ ચાલી રહ્યો છે. આ ગીતા બધી વાતોને પહેલેથી જ વિચારી રાખે છે, એટલે જ એની પાસે કાયમ જવાબ રેડી જ હોય છે. એના ખાવાના પૈસા પહેલેથી તારા અકાઉન્ટમાં નોખતી હશે. એ બધું તો ભગવાનના સામે સપનામાં નહોતું વિચાર્યું. તમે તો વિચાર્યું નહોતું ને મામા, પણ મારે અને મારી મમ્માએ અપમાનિત થવું પડ્યું ને. વાત જોણા એમ છે બેના કે એ તો બોલાયા વિના જ આવી પડેલી મુસીબત છે. ભૈલા, ગડબડ હંમેશા તારાથી જ કેમ થાય છે? હું શું કરું બેના? હું તને દરેક વખતે સપોર્ટ કરવાનો જ પ્રયત્ન કરતો હોઉં છું, પણ દર વખતે મારી કિસ્મત મારા પર હાવી થઈ જાય છે. નસીબ તમારું ખરાબ છે, પણ અપમાન અમારું થાય છે. આ ક્યાંનો ન્યાય છે? સોરી. સોરી કહેવાથી કંઈ જ નહીં થાય ભૈલા. પહેલા તું આવા ફાલતુ આઈડિયા આપવાના બંધ કરી દે. પહેલા જે ગીતા બોલી ચૂકી છે કે આપણા બધાની શાંતિ બરબાદ કરવાવી છે, આપણું જીવવું હરામ કરવાવી છે, સમજ્યો? બરાબર, કરેક્ટ. એ શું કરવાની છે જાણવાની મહેનત છોડી દો. એ જે કંઈ કરશે એનું સોલ્યુશન શું હોવું જોઈએ એ પણ વિચારવાનું છોડી દો. અને તારા આવા ફાલતુ આઈડિયાથી મારી શાંતિ કેમ બરબાદ કરી રહ્યો છે? ફરીથી તે આવી ક્યારેય કોઈ ભૂલ કરી છે ને ભૈલા તો તું જોઈ લેજે. અરે ભગવાન, મારા જેવા જીતવા વાળાને જલ્દી હરાવી દો છો. મેં પાછલા જન્મમાં એવા તો કેવા પાપ કર્યા હશે એ તો તું જ જાણે છે. આ ગીતા નોમની પનોતીને ઘરમાંથી ભગાડવા માટે કોક તો પ્લાન હુજાડો ભગવાન. પૈસા વાળા પ્રેમ ન સમજે, ગરીબ પ્રેમને પૂજે. ગુરુજીની બધી વાતો સાચી નથી હોતી, કમળા સાચી નથી હોતી. કમળા, આ ગીત બિલકુલ ફિટ બેસે છે ને? એ કમળા, તું એની પાછળ ખાલી હાથે ચમ જાય છે? એક હાર્મોનિયમ લઈને જા ને. જો ભૈલા, હા? જો એને આપણને કંઈ કરી નાખવાની, આપણી જ ધોલાઈ કરવાની ધમકી આપીને, આપણા જ ઘરમાં આપણને ટેન્શન આપીને આ રીતે ટોન્ટ મારીને આરામથી ગીત ગાતા જઈ રહી છે. જુઓ તો ખરા. તો હું થયું બેના, એના કરતા પણ સુંદર ગીત હું તને મારા મધુર અવાજમાં સંભળાવું. ઊભી રહે ભૈલા, પ્લીઝ મહેરબાની કર. મને બેસુરા લોકોનો કાર્યક્રમ જરાય પસંદ નથી. મમ્માનું ટેન્શન તમે સમજો જરા મામા. હા, હા, ઠીક એ છે. ગીતાને કેવી રીતે ભગાડીશું એના વિશે વિચારો. મારા વિચારો કરતા તો ભયાનક વિચારો એના છે વિજય. હા, તો પછી આપણે એની પાસેથી જ જાણવું પડશે. એ ચઈ રીતે જ્યાં કુન આપણે થોડું ડિસ્કશન કરી લઈએ. ખાલી ડિસ્કશન જ કર્યા કરવાનું છે. એ પ્લાનિંગ પર અમલ કરવા માટે તમારે જે કામ કરવું પડે તો તમારાથી સરખી રીતે થતું નથી. તું તો બાજુમાં જ કામચોરની જેમ ઊભો રહે, તું એને જ લાયક છે. કામચોર શું હું? બેના બેના બેના, આ જેવા કઠોર શબ્દ કાઢ્યા તે તારા મોઢામાંથી બેના. હા, મારી કિસ્મત ફૂટી. મમ્માને આ રીતે ટેન્શન લઈને ફરતા મારાથી નથી જોવાતી મામા. હું જોઈ શકું છું એવું તને કોણે કહ્યું? ગીતા મમ્માની સામે ખુશ નહીં, દુખી હોવી જોઈએ મામા. એના માટે કોઈ આઈડિયા વિચારો મામા. ભોણા,
હું તારા પગે પડું છું, તું મહેરબાની કરીને મને કોઈ આઈડિયા પૂછે નહીં. તારી મમ્માના હાથે આ ગાલ પર થપ્પડ ખાઈ ખાઈને મારા બધા દાંત ઢીલા થઈ જશે. તમે ફાલતુ આઈડિયા આપશો તો થપ્પડ તો પડશે જ ને. એકાદ સક્સેસફુલ આઈડિયા આપો હવે, વખાણ કરશે બધા. આમ પણ તમારા દિમાગમાં તો કેટલાય શૈતાની આઈડિયા આવે છે ને. બીજાની જિંદગી બરબાદ કરવામાં તમે તો માસ્ટર છો. જો કે અત્યારે તારી વાતો સાંભળીને ખુશ થવાનું મન તો કરે છે, પણ તું મારા વખાણ કરે છે કે ગાળો આલે છે એ ખબર નહીં પડતી. તમે જ કહ્યું હતું ને મામા, કાગડો શર્ટ પર ચરકે તો મોઢું બગાડવું નહીં. એ જો ડાબા ખભે ચરકે તો કિસ્મત ખુલી જાય, અને જો જમણા ખભે ચરકે તો ધન લાભ થાય છે એવું માનવું. બધું જ આપણે જેવું વિચારીએ એવું જ થાય છે ને મામા. શાબાશ ભોણા, મેં તને ભૂતકાળમાં કહેલી બધી વાતો તું હજુ યાદ રાખે છે. આ લે વિજય, મારા મગજમાં એક ભયંકર આઈડિયા આવ્યો છે. આમ તો બહુ જ જૂનો છે પણ મુશ્કેલ છે. બહુ બધી સિરિયલોમાં તો એનો ઉપયોગ કરીને સક્સેસફુલ થયેલો છે. સક્સેસની તો ગેરંટી છે, પણ તું ઓકે કે તો જ કરીએ. જૂનો આઈડિયા તો કહો મામા. એ આઈડિયા આમ તો બહુ જૂનો પુરાનો છે, એટલે એને બહુ લોકો વાપરી ચૂક્યા છે. ખાવાનું ને સુવાનું તો બધા લોકો કરે છે, તો શું તમે બંધ કરી દેશો? બોલો ને આઈડિયા શું છે? આ તે હું કહી દીધું વિજય, મારી તો આંખો જ ખુલી ગઈ, મારી તો આંખો જ ખુલી ગઈ. હવે હું તારી મમ્મીએ જે દુઃખ સહન કર્યું છે એના કરતા 10 ગણું દુઃખ આ ગીતા ન થવું જોઈએ, બસ એટલું જ ને. જી હા. હવે મારો આઈડિયા એવો છે કે ગીતા એના હાથ પગ ભાંગી જાય પછી કમર તૂટ્યા પછી એક ખૂણામાં બેસીને મમ્મા મને બચાવી લે એવું કહેશે. ડબલ ઓકે મામા. હા તો પછી ડન છે. પછી એ તારા હાથ પગ પકડીને મહેરબાની કરીને મને આ મુશ્કેલીમાંથી બચાવી લો એવી રિક્વેસ્ટ કરશે. એવો બ્યુટીફુલ આઈડિયા છે વિજય. બિલ્ડઅપ બહુ કર્યું મામા. હવે આઈડિયા શું છે એ કહો. પ્રેક્ટિકલ કરીને બતાવું. હેડ. ક્યાં પણ? આપણે જવાનું છે પગથિયા તરફ. આવ, ફોલો મી. હું યાર, તમે લોકો તો બહુ બોરિંગ છો. આવ ને જોગિંગ કરીએ. રિંકુ, આપણે અહીં જોગિંગ કરવા આવ્યા છીએ તો પછી ગીતા વિશે વાત કરવા. હવે એના વિશે હું વાત કરવાની યાર. હવે એ તો એના ઘરે પાસે જ વહી ગઈ ને. હવે કયા સમયે હું કરતી હશે એની કોમેન્ટ્રી કરવી છે, અને એ તો એના ઘરે જઈને ખુશ જ છે ને. અરે પાગલ, કાલે આપણે વિજયના ચમચાઓ સામે 2-3 ડાયલોગ મારી દીધા, એટલે દરેક વખતે ગીતા જ જીતશે એવું તો નહીં જ થાય ને. મારા હિસાબે તો વિજયના ઘરમાં સસરાના પગ પકડીને માફી માંગીને એને જવાની જરૂર નહોતી. એ તો જવાબ દેવા જ ગઈ છે ને. દરેક વખતે ગીતા જ જવાબ આપશે એની તને ગેરંટી છે ખરી? નહીં આપે એમ? એ લોકો ચૂપચાપ હાથ પર હાથ રાખીને થોડી બેસી રહેશે. એટલે ગીતાને આપણે સમજાવવી પડશે બકા. હરણ વાઘની ગુફામાં જઈને જીવતું ના જ બચી શકે, એને સમજાવવું પડશે. અરે હા, આજે ગીતા નામનું હરણ જીવે છે, મતલબ એ વાઘ હારી ગયો હે ને. એ એટલી જલ્દી હાર નહીં માને. એ ચૂપ રહેવા વાળો નથી રિંકુ. કોઈને કોઈ પ્લાન કરીને એ વિજય ગીતાને મારવાનો પ્રયત્ન જરૂર કરશે. સાવધાન સાવધાન એવું કેટલી વાર કીધું તોય ગીતાના મગજમાં વાત જાતી જ નથી. નામ ગીતા હોય એટલે દરેક સમયે ખુશીના ગીત ગાતી એ ના રહી શકે રિંકુ, સમજી? મુશ્કેલીનો સમય ક્યારે કયા સ્વરૂપે અને કઈ દિશામાંથી આવશે એ તો ના કહી શકાય. પહેલા તો તમે એકદમ સ્વચ્છ અને ચોખ્ખા પગથિયા પર 3 ચમચી નારિયેળનું તેલ નાખો. મામા, તમારું દિમાગ ખરાબ છે કે શું? વડીલોની હોમાં કોઈ આવી રીતે વાત કરે ખરા? તો પછી કોઈ લપસીને પડશે તો? વોટ નોનસેન્સ ટોકિંગ મિસ્ટર વિજય કુમાર. લપસીને પડે એટલે તો તેલ રેડું છું. એટલે ઉપરથી ટકુ 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 કરીને ઉતરવા વાળી ગમંડી ઘોડી ગીતા દબકુ 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 કરીને નારિયેળની જેમ લપસીને પડશે. અરે લટુક લટુક કરીને એની કમરના હાડકા તૂટી જશે અને આપણે ત્યાં બેહીને અજીબુમો પાડ એમ કહીશું. આહા, કેટલી શાંતિ, કેટલી ખુશી. જો ધારો કે આ 4 પગથિયા પરથી લપસવાથી એ બચી ગઈ તો પછી આપણો પ્લાન ફેલ જશે એવું વિચારીને કેળા ખાતા બેસી રહેવાનું કે શું? કેળાને એ વખતે ખાવાની જરૂર નહીં. લે પકડ, અત્યારે જ ખાઈ લઈએ. લે કમ ઓન, હેવ ઇટ. મારું મોઢું હું જોઈ રહ્યો છે? કેળું ખા અને છાલ આલી દે. મામા, શું કરો છો? ખા ને. હવે કેળું ખાઈને છાલ ને ઓય નાખી દે. ચમ કહું તને, પગ મેલવા. બીજી છાલ ત્યો લપસીને પડે એટલે
ત્રીજી ચાલુ ત્યો કમર તૂટી જાય એટલે વાર્તા ખતમ. જો વિજય, આ તારો મામો ત્યારે સિમ્પલ પ્લાન નહીં બનાવતો. આ પ્લાન તો સુપર ડિલક્સ સ્પેશિયલ. જો ડિલક્સ મતલબ ડબલ સ્ટ્રોંગ અને સુપર સ્પેશિયલ એટલે એની વાત લાગશે જ, એના હાડકા ભાગશે જ. સમજો ને? જસ્ટ અ મિનિટ. એ સોડી ઉપરથી આવીને ઓય પગ મેલશે. લપસીન પડી જશે. કરેક્ટ છે ને? જેવી પગ મેલશે 90 ડિગ્રી ફરીને લેન્ડ થઈ જશે. પછી પાછી ઊભી થવાનો હાથ હાલ ના. ઓ બાપરે, ઊભી થશે. જેવી ઊભી થશે, આ જોયું? આ કેળાની છાલ પર પગ મેલશે ને ચપ્પા બોડી આ રીતે સ્લાઇડ કરશે. ઊભી થવા માટે આ રીતે ડાબો હાથ 40 ડિગ્રી પર મેલશે અને આ રીતે પ્રયત્ન કરશે. એટલે ડાબો પગ આગળ જવાના કારણે ત્યાં છાલ દેખાય છે ને એના પર ફરીથી એકવાર પગ મેલશે ને બારે બાપરે. મામા, વેરી ગુડ મામા. ચમ હું પડ્યો એટલે? ના, પ્લાન. ઓ થેન્ક યુ. જો વિજય, ગીતાની કમર તૂટશે એ મારી ગેરંટી. મિનિમમ 4-5 હાડકા તો ફ્રેક્ચર થઈ જ જશે. પાટાપિંડી પાક્કા જ છે એના. અને વધારે કોઈ થયું તો કોમામાં પણ જઈ શકે છે. આઈડિયા બહુ ચીપ છે મામા. દુનિયામાં સૌથી વધારે આ જ આઈડિયા સક્સેસફુલ રહ્યો છે. યાદ રાખજે કુમાર, હોટલમાં મળનારા વડાપાવનો ભાવ વધારે હોય છે, પણ ફૂટપાથ પર મળનારા વડાપાવનો ટેસ્ટ સારો હોય છે. આ ફૂટપાથનો આઈડિયા છે. સસ્તો લાગે છે પણ સક્સેસફુલ છે. હવે શું કરીશું? ગીવ મી 2 બનાનાસ પ્લીઝ. મામા, તમે બકાસુર છો. હજુ કેટલું ખાશો? એ તારી, આ ખાવા માટે નહીં, તને પ્રેક્ટિકલ કરીને બતાવવા જો. એમાં છાલ ખરાબ થઈ જઈ. આ છાલ પર એ પગ મેલશે તો પડશે ખરી.